હેલો સ્ટુડન્ટ, હું આપણી ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે છેદ કેવી રીતે ઉડાડવા તેનો પાર્ટ 2 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। છેદ કેવી રીતે ઉડાડવા। સૌથી પહેલા તો આપણે છેદ ઉડાડવાના નિયમો લેક્ચર 1 માં ભણી ગયા। તેમાં સૌથી પહેલો નિયમ આપણે કયો ભણ્યા હતા કે અંશ અને છેદ બંને કેવા હોવો જોઈએ? સમાન ઘડિયામાં આવવા જોઈએ। સમાન ઘડિયામાં આવશે તો જ આપણે છેદ ઉડાડી શકીશું, નહીંતર આપણે ઉડાડી શકીશું નહીં। હવે છેદ ઉડાડવાની શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલા કયો ઘડિયો જોવો? તો આપણે એ છેદ ઉડાડવા માટે એ સંખ્યાના ઘડિયા જોઈશું જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય। અને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા પોતાના ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં આવે નહીં। તો આપણે સૌથી પહેલા કોનો ઘડિયો જોઈશું? 2 નો ઘડિયો જોઈશું। શા માટે? 2 અવિભાજ્ય સંખ્યા છે। 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય। 2 ના ઘડિયામાં ના આવતો હોય તે સંખ્યા 2 ના ઘડિયા અંશ અને છેદ 2 ના ઘડિયામાં ના આવે તો કઈ સંખ્યાનો ઘડિયો જોઈશું? 3 નો જોઈશું। 3 ના ઘડિયામાં તે સંખ્યા ના આવે તો શેનો ઘડિયો જોઈશું? 5 નો ઘડિયો। એના પછી 7 નો ઘડિયો, એના પછી 11 નો ઘડિયો, એના પછી આપણે 13 નો ઘડિયો જોઈશું, એના પછી 17 નો ઘડિયો, એના પછી 19 નો ઘડિયો આપણે જોઈશું। એમ આપણે 2 ના ઘડિયાની નિશાની, 3 ના ઘડિયાની નિશાની અને 5 ના ઘડિયાની નિશાની તો આપણે લેક્ચર 1 માં ભણી ગયા। 7, 11, 13, 17 અને 19 ના ઘડિયાની આપણે નિશાની અહીંયા સમજીશું નહીં। આપણે આને પ્રેક્ટિસ દ્વારા સમજીશું। તો ચાલો આપણે તેના ઘણા બધા ઉદાહરણ વડે આપણે ઉદાહરણ લઈ અને તેને સમજીએ કે કેવી રીતે ઉડાડવા। ક્વેશ્ચન નંબર 1, 28/7 આપણે આ અંશ અને છેદને મારે ઉડાડવો છે। આ અંશ કહેવાય અને આ 7 ને છેદ કહેવાય। તો આ અંશ અને છેદને ઉડાડવા છે। કેવી રીતે ઉડાડીશ બોલો? સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશ તો 2 ના ઘડિયામાં 2 ના ઘડિયાની નિશાની શું હતી બોલો? કે 2 ના ઘડિયાની નિશાની હતી કે પાછળનો સંખ્યાના પાછળનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય તો તે સંખ્યા શું ઉડી જાય? 2 ના વડે ઉડીશે। તો 28 તો 2 ના વડે ઉડશે। શા માટે? પાછળનો અંક 8 છે। પણ 7 2 ના વડે ઉડશે? 2 ના વડે ઉડશે નહીં, તો 2 ના ઘડિયા વડે તો ઉડશે નહીં। 3 ના ઘડિયામાં 7 આવે, 3 ના ઘડિયામાં 7 પણ ના આવે તો 3 ના ઘડિયા વડે ભલે 28 3 ના ઘડિયામાં આવતો, 8 અને 2 નો સરવાળો ભલે 3 ના ઘડિયામાં આવતો હોય કે ના આવતો હોય, 7 3 ના ઘડિયામાં ના આવે એટલે આપણે અંશને તો કોઈ જોવાનો સવાલ જ નથી। 5 ના ઘડિયામાં પણ ના આવે। શા માટે? 5 ના ઘડિયાની નિશાની શું આપણે ભણ્યા હતા કે પાછળનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે ઉડે। તો અહીંયા 5 વડે પણ ઉડશે નહીં। શા માટે? કે પાછળનો અંક 0 અને 5 નથી। તો હવે કોનો ઘડિયો જોઈશું? 7 નો ઘડિયો જોઈએ। 7 ના ઘડિયામાં આપણે જોઈએ કે 7 વડે ઉડે છે કે નથી ઉડતું। 7 ના ઘડિયામાં 7 તો આવે, 7 એકા 7, પણ 28 7 ના ઘડિયામાં આવે કે ના આવે? તો જો 7 નો ઘડિયો આવડતો હોય તો આપણને આવડી જશે। 7 ચોંગ 28, 7 ચોંગ 28 તો આ 7 ઉપર અંશમાંથી 7 છેદમાંથી ઉડી જાય તો આપણને કેટલો જવાબ મળે બોલો? 4 જવાબ મળી ગયો। એવી રીતે ક્વેશ્ચન નંબર 2 સમજીએ। 81/9 2 ના સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું। 2 ના ઘડિયા વડે ઉડે તો 2 ના ઘડિયાની નિશાની શું છે? પાછળનો અંક 0, 2, 4, 6, 8 હોય તો પાછળનો અંક 1 છે તો આપણે નીચે છેદને તો જોવાનો સવાલ જ નથી। અંશ 2 વડે ના ઉડે તો છેદ ઉડતો હોય કે ના ઉડતો હોય? આપણે હવે આગળ 2 નો ઘડિયો જોઈશું નહીં, તો 2 વડે તો નહીં ઉડે। 3 નો ઘડિયો જોઈએ। 3 વડે ઉડશે। 3 ના ઘડિયાની નિશાની આપણે શું ભણ્યા હતા કે સંખ્યાના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો તે સમજી જવાનું કે તે સંખ્યા 3 વડે ઉડશે। તો આપણે 1 અને 8 નો સરવાળો કરીએ। 81 માં 1 અને 8 નો સરવાળો કરીએ તો 1 અને 8 નો સરવાળો કેટલો થશે? 9 અને 9 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ઉડશે। છેદ પણ 9 છે તો 9 પણ 3 ના ઘડિયામાં આવશે તો અંશ અને છેદ 3 ના ઘડિયામાં આવે છે તો બંને સમાન ઘડિયામાં આવે તો 3 વડે કટ થઈ જશે। તો હવે જો સૌથી પહેલા તો 9 ને તો આપણે તો આ રીતે લખી શકીએ। 3 ના ઘડિયા 9 સુધી આપણે 3 નો ઘડિયો આવડે છે। 3 તરી 9, 9 ને છૂટા પાડવા હોય તો આ રીતે પાડી શકીએ। 3 તરી 9। હવે 81 નો ઘડિયો 81 નો સુધી તો મને 3 નો ઘડિયો આવડતો નથી તો હવે કેવી રીતે ઉડાડવા? તો સૌથી પહેલા જો આવી રીતે સંખ્યા આવે તો સૌથી પહેલા હું 8 ને લઈશ, આગળની સંખ્યા લઈશ અને 8 સુધી હું 3 નો ઘડિયો બોલીશ। 3 નો ઘડિયો બોલો 8 સુધી। 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 તરી 9 તો મોટા થઈ જાય છે તો 3 દુ 6 સુધી ઘડિયો બોલીશ। 3 દુ 6। હવે 8 માં કેટલા બચ્યા? 2 બચ્યા। શા માટે? તો 3 દુ 6 તો લઈ લીધા મને, પણ 2 બચ્યા। હવે 2 ને હવે એક સાથે જોઈન્ટ કરી નાખો। સરવાળો નથી કરવાનો, 2 1 3 ના કરી નાખતા, 2 ને એક સાથે જોઈન્ટ કરીશું 21 થશે અને 21 સુધી 3 નો ઘડિયો બોલું। 3 7 21, 3 7 21 તો 27 ગુણ્યા 3 કરીશું। 3 નો ઘડિયો બોલ્યા ને આપણે તો 27 ગુણ્યા 3 કરીશું તમે તો કેટલો જવાબ આવશે? 81 જવાબ આવશે।
હવે આ 3 ના 3 અંશમાંથી 3 છેદમાંથી ઉડી જશે. હવે કેટલો જવાબ બચ્યો મારી પાસે? 27/3. 27/3. હજુ 27/3 3 વડે ઉડશે. હવે 2 નો ઘડિયો પાછો જોવાનો નથી. હવે 3 થી આગળ જ જોવાનો, પાછો 2 પર ના આવવાનો. હવે 3 નો ઘડિયો જોવામાં આવશે. આ 3 નીચે છે તો 3 ના ઘડિયામાં આવે, પણ 27 3 ના ઘડિયામાં આવે. 3 નો ઘડિયો આવડતો તો આપણને ખબર પડી જશે કે 3 9 27. તો ઉપર અંશમાંથી 3 અને છેદમાંથી 3 ઉડી જશે. તો મને કેટલો જવાબ મળ્યો? બોલો, 9 જવાબ મળ્યો. હવે આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર આગળ ક્વેશ્ચન 56/2. 56/2. હવે આ સંખ્યાને આપણે સૌથી પહેલા 2 ના વડે જોઈએ કે 2 વડે કટ થાય છે કે નથી થતી. સૌથી પહેલા 2 નો ઘડિયો જોવામાં આવશે. તો જો પાછળનો અંક કયો છે? 6 છે. પાછળનો અંક 6 છે તો 56 તો 2 વડે ઉડશે. શા માટે? કે પાછળનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યા 2 વડે ઉડી જશે. અહીં નીચે 2 તો છે, 2 વડે ઉડવાના જ છે. હવે 56 સુધી આપણે 2 નો ઘડિયો બોલવાનો છે. બોલો કેવી રીતે બોલશો? 2 નો ઘડિયો 56 સુધી તો મને આવડતું નથી, તો સૌથી પહેલા 5 લઈશ. 5 નો ઘડિયો 2 નો ઘડિયો 5 સુધી બોલું. 2 ચોંગ 8, 2 ચોંગ 8, સોરી 2 ચોંગ 8 નહીં, 2 દૂ 4, 2 દૂ 4, 2 ચોંગ 8 તો મોટા થઈ જાય. 2 દૂ 4. તો 5 માં કેટલા બચ્યા? હવે 1 બચ્યું. 1 ને 6 સાથે જોઈન્ટ કરી નાખો. 1 ને 6 સાથે જોઈન્ટ કરી તો કેટલો જવાબ આવશે? 16. સરવાળો નથી કરતો. 1 અને 6 7 ના કરી નાખતા. 1 અને 6 ને જોઈન્ટ કરી 16 થશે. તો 2 8 16, 2 8 16 નીચે તો 28 ગુણ્યા 2 કરીશું તો તમને કેટલો જવાબ મળશે? 56. તો ઉપર અંશમાંથી 2 અને છેદમાંથી 2 કટ થઈ ગયા. તો આપણને કેટલો જવાબ મળ્યો? 28 જવાબ મળી ગયો. આગળનો ક્વેશ્ચન જુઓ. 93/3. આને આપણે કેવી રીતે કટ કરીશું? સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું. 2 ના ઘડિયામાં તો આવશે નહીં. શા માટે? પાછળનો અંક 0 2 4 8 માંથી કોઈ નથી. તો હવે 3 નો ઘડિયો જોઈએ. 3 ના ઘડિયામાં આવે કે નથી આવતું? 3 ના ઘડિયાની નિશાની શું છે? આ સંખ્યા આવે છે કે નથી આવતી આપણે જોઈએ. તો 3 ના ઘડિયાની નિશાની શું છે? કે બે અંકોનો સરવાળો કરતા તે સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો 3 નો ઘડિયો ઉડશે. તો 9 અને 3 નો સરવાળો કરો તો કેટલો થશે? 12. અને 12 કેટલા ગણે? 12 3 ના ઘડિયામાં આવે તો આપણે સમજી જશું. 12 3 ના ઘડિયામાં તો 3 વડે કટ થશે. 3 વડે કટ થશે. અને નીચે અંશ છેદ તો 3 છે તો 3 ના ઘડિયામાં તો આવશે જ. તો સૌથી પહેલા આપણે 9 ને લઈએ. 3 નો ઘડિયો 9 સુધી બોલીએ. 3 દૂ 6, 3 તરી 9, 3 તરી 9. હવે આગળ 3 લઈએ તો 3 આગળ લીધા તો આપણે 3 નો ઘડિયો હવે 3 સુધી બોલીએ. 3 એકા 3, 9 તો પૂરા થઈ ગયા. 9 માં કોઈ બચ્યું નથી તો આગળ 3 લીધું તો 3 એકા 3. તે 31 ગુણ્યા 3 કરીશું તમે તો કેટલો જવાબ મળશે? તો જવાબ મળશે. તો ઉપર અંશમાંથી 3 અને છેદમાંથી 3 કટ થઈ જાય તો કેટલો જવાબ મળ્યો? મને 31 જવાબ મળ્યો. કેટલો જવાબ મળ્યો? 31 જવાબ મળી ગયો. આગળનો ક્વેશ્ચન જુઓ. 74/4. આપણે આ સંખ્યાને મારે કેટલા વડે ઉડાડવાના છે? આ સંખ્યાને મારે ઉડાડવા છે. સૌથી પહેલા કયો ઘડિયો જોઈશું? 2 નો ઘડિયો જોઈશું કે આ સંખ્યા 2 ના ઘડિયામાં આવે છે કે નથી આવતું. જુઓ 2 ના ઘડિયાની નિશાની પાછળનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યા 2 વડે ઉડી જશે. તો અહીંયા પાછળ 4 છે તો 74 2 વડે કટ થશે. નીચે 4 તો કટ થશે 2 વડે. તો આપણે સૌથી પહેલા 4 ની કટ કરીએ. 4 ને હું આ રીતે લખી શકું 2 દૂ 4. હવે 74 નો જો આપણે કટ કરીએ. હવે 74 સુધી તો મને 2 નો ઘડિયો આવડતો નથી તો સૌથી પહેલા હું 7 ને લઉં. 7 સુધી 2 નો ઘડિયો બોલું. 2 દૂ 4, 2 તરી 6, 2 ચોંગ 8 તો મોટા થઈ જાય છે તો 2 તરી 6. 7 માં કેટલા બચ્યા? 1 બચ્યું. 1 ને 4 સાથે જોઈન્ટ કરી નાખો તો કેટલા થશે? 14. તો 2 સીતા 14, 2 સીતા 14. તો 69 ગુણ્યા 2 કરીશું તો કેટલો જવાબ મળશે મને? 74. કેટલો મળશે? 74. હવે ઉપર અંશમાંથી 2 અને છેદમાંથી 2 કટ થઈ ગયા તો કેટલો બચ્યો આપણા પાસે? ઉપર અંશમાં 69 બચ્યા અને છેદમાં કેટલા બચ્યા? 2. હવે 69/2 પાછા 2 વડે કટ થશે નહીં થાય. શા માટે? 69 ના પાછળનો અંક 7 છે તો પાછળનો અંક 7 હોય તો 2 વડે કટ થાય નહીં. હવે 3 નો ઘડિયો જોઈશું કે નથી જોઈશું? આપણે 3 નો ઘડિયો જોઈશું. તો જુઓ નીચે છેદમાં કેટલી કઈ સંખ્યા છે? 2 છે. અને 2 કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 2 પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં આવે નહીં. તો હવે 69/2 કોઈ સંખ્યા વડે કટ થશે નહીં. તો આપણો અહીંયા જવાબ પૂરો થઈ ગયો. 69/2 આપણને જવાબ મળી ગયો. આગળનો ક્વેશ્ચન જોઈએ. 285/54. સૌથી પહેલા આપણે કયો ઘડિયો જોઈશું? 2 નો ઘડિયો. 2 ના ઘડિયામાં 285 આવે ના આવે. શા માટે? પાછળનો અંક 5 છે અને પાછળનો અંક 5 હોય તો તે સંખ્યા 2 ના ઘડિયામાં આવશે નહીં. હવે 3 નો ઘડિયો જોઈએ. 3 ના ઘડિયામાં આવે છે કે નથી આવતો? 285. સૌથી પહેલા આપણે 3 ના ઘડિયાની નિશાની શું હતી? કે બધા અંકોનો આપણે શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. અને અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા 3 વડે કટ થઈ જાય. તો 8 ના 5 કેટલા થશે? બોલો 8 ના 5
13 13 ને 2 15 તો 15 થયો સરવાળો 285 ના અંકોનો સરવાળો કેટલો થયો 15 અને 15 ત્રણના ઘડિયામાં આવે તો એ તો 3 વડે કટ થઈ 285 3 વડે કટ થઈ જશે 54 જુઓ 54 પણ આપણે બે અંકોનો સરવાળો કરીએ 5 અને 4 કેટલો થશે 9 તો 9 પણ 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ઉપર અંશ પણ કટ થાય છે અને છેદ પણ કટ થઈ જાય છે તો આપણે 3 ના વડે આપણે અંશ અને છેદને કટ કરી નાખીએ સૌથી પહેલા 2 ને લઈએ તો બે નાના છે 3 કરતા તો 3 નો ઘડિયો 2 સુધી તો ના બોલાય તો આપણને એક સંખ્યા ફ્રી લેવામાં આવશે તો આપણે 28 લઈએ શરૂઆતમાં આપણે બીજી સંખ્યા આગળ ભાગ ન ચાલે તો બીજી સંખ્યા લઈ શકીએ છીએ અને એ બે સંખ્યાને જોઈન્ટ કરી નાખીશું તો 2 લીધું તો 2 થી ભાગ ન ચાલ્યું તો 8 ને લઈશું તો 2 ને 8 કેટલા થશે સરવાળો નહીં કરવાનો 2 ને 8 ને જોઈન્ટ કરી નાખો 28 થશે તો 2 3 નો ઘડિયો 28 સુધી બોલું 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 9 27 3 9 27 28 માં કેટલા બચ્યા એક બચ્યો એકને 5 સાથે જોઈન્ટ કરી નાખો 3 5 15 3 5 15 તો 95 ગુણ્યા 3 કરીશ તો મને કેટલો જવાબ મળશે 285 કેટલો જવાબ મળશે 285 એવી રીતે હું 54 માં કટ કરીશ સૌથી પહેલા 5 ને લઈશ 5 ના સૌથી પહેલા 5 ને લઈ સૌથી 5 સુધી 3 નો ઘડિયો બોલું 3 1 3 3 2 6 તો મોટા થઈ જાય છે તો 3 1 3 5 માં કેટલા બચ્યા 2 બચ્યા 2 ને 4 સાથે જોઈન્ટ કરી નાખો તો કેટલો થશે 24 થશે અને 3 8 24 3 8 24 તો 18 ગુણ્યા 3 કરીશ તો 18 તરી 54 થશે કેટલો થશે 18 તરી 54 તો ઉપરથી અંશમાંથી 3 અને છેદમાંથી 3 કટ થઈ ગયા હવે આપણને કેટલો જવાબ મળે 95 ભાગ્યા 18 હવે જોઈએ હવે શેના વડે જોશું 3 ના ઘડિયામાં જોશું કે 585 95 18 3 વડે કટ થાય છે કે નથી થતું બોલો તો જોઈએ સૌથી પહેલા આપણે અંકોનો સરવાળો કરી દઈએ 95 નો અંકોનો સરવાળો કરતા કેટલો જવાબ મળશે મને 9 નો 5 તો કેટલો જવાબ 13 મળશે અને 9 નો 5 14 મળશે તો 9 નો 5 કેટલો થશે 14 અને 14 3 ના ઘડિયામાં આવે ના આવે તો 3 વડે 95 તો કટ થતો નથી તો આપણે છેદે જોવાનો કોઈ સવાલ નથી 5 વડે પણ કટ નહીં થાય શા માટે કે પાછળનો અંક કયો છે પાછળનો અંક 0 અથવા 5 હોય પાછળનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે કટ થાય તો અહીંયા 95 તો 5 વડે કટ થશે પણ 18 5 વડે કટ થશે નહીં થાય તો આ પણ આ 5 નો ઘડિયો પણ 5 ના વડે પણ કટ થશે નહીં શા માટે પાછળનો 18 ના પાછળનો અંક 0 અને 5 નથી 7 વડે કટ થશે તો 18 7 ના ઘડિયામાં ના આવે તો 7 વડે પણ કટ થાય નહીં થાય તો જો હવે કોઈ સંખ્યા વડે કટ થશે નહીં શા માટે કે 95 કઈ સંખ્યા છે 95 અવિભાજ્ય સંખ્યા છે કઈ જગ્યા છે 95 અને 18 હવે કોઈ સંખ્યા વડે કટ થાય નહીં તો આપણને જવાબ કેટલો મળ્યો બોલો 95 ભાગ્યા 18 જવાબ આપણને મળી ગયો આપણે લખી દઈશું 95 ભાગ્યા 18 આપણને આટલો જવાબ મળી ગયો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળનો ક્વેશ્ચન જોઈએ 575 ભાગ્યા 60 575 ભાગ્યા 60 આ સંખ્યા આગળ 13 ના ઘડિયામાં પણ નથી આવતી 17 ના ઘડિયામાં પણ નથી આવતી 19 ના ઘડિયામાં પણ નથી આવતી એટલા માટે હવે કોઈ ઘડિયા વડે કટ થાય નહીં તો 95 ભાગ્યા 18 એમને જવાબ બાકી રહેશે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ 575 ભાગ્યા 60 આ સંખ્યાને આપણે શેના વડે સૌથી પહેલા આપણે કટ કરીએ સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું 2 વડે કટ થશે નહીં થાય શા માટે આ 575 ના પાછળનો અંક કયો છે 5 છે અને પાછળનો અંક 5 હોય તો તે સંખ્યા 2 વડે કટ થાય નહીં તો અંશ છેદને તો જોવાનો કોઈ સવાલ જ નથી અંશ 2 વડે કટ થતો નથી તો છેદને આપણે જોઈશું જ નહીં શા માટે કે અંશ અને છેદ બંને સમાન ઘડિયામાં આવવા જોઈએ 5 વડે કટ થશે 3 વડે કટ જોઈએ 3 વડે કટ થાય તો જો બધાનો આપણે 575 બધા અંકોનો સરવાળો કરી દઈએ 5 ના 5 10 10 ના 7 કેટલા થશે 17 તો 575 ના અંકોનો સરવાળો 17 થાય છે અને 17 3 ના ઘડિયામાં આવતો નથી તો છેદને તો જોવાનો સવાલ જ નથી 3 વડે પણ કટ નહીં થાય 5 નો ઘડિયો જોઈએ 5 ના ઘડિયાની નિશાની શું છે પાછળનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે કટ થઈ જાય તો અહીં 575 નો પાછળનો અંક કયો છે 5 છે તો તે સંખ્યા 5 વડે કટ થઈ જશે અહીં 60 નો પાછળનો અંક કયો છે 0 છે તો 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે કટ થઈ જાય તો અહીં અંશ અને છેદ બંને 5 વડે કટ થાય છે તો 5 વડે કટ કરી નાખી સૌથી પહેલા 5 નો ઘડિયો હવે 575 સુધી તો મને 5 નો ઘડિયો આવડતો નથી તો હવે શું કરવું બોલો સૌથી પહેલા 5 ને લઈએ 5 એકા 5 5 એકા 5 હવે 7 ને લઈએ 5 માં તો કોઈ બચ્યું નથી 7 ને લઈએ તો 7 નો ઘડિયો 5 નો ઘડિયો 7 સુધી બોલો 5 એકા 5 5 10 તો મોટા થઈ જાય હવે 7 માં કેટલા બચ્યા 2 બચ્યા 2 ને 5 સાથે જોઈન્ટ કરી નાખો તો કેટલો થશે 25 જવાબ મળશે અને પાએ 25 પાએ 25
તો 115 ગુણ્યા 5 કરશો તો તમને કેટલો જવાબ મળશે 575 કેટલો મળશે 575 એવી રીતના 6 લઈએ સૌથી પહેલા તો 5 નો ઘડિયો 6 સુધી બોલો 5 એકા 5 એક બચ્યા એકના 0 સાથે જોઈન્ટ કરી નાખો તો 10 થશે 5 દુ 10 તો 12 ગુણ્યા 5 કરશો તો તમને 12 પંચા કેટલો મળે 60 જવાબ મળી જશે હવે ઉપર અંશમાંથી 5 અને છેદમાંથી 5 ઉડી જાય તો કેટલો જવાબ મળે બોલો મને 115 ભાગ્યા 12 હવે જો 115 અને 12 હવે 5 વડે કટ થશે 5 વડે તો કટ નહીં થાય શા માટે કે 115 એ 12 એ 5 ના ઘડિયામાં આવતા નથી શા માટે પાછળનો અંક 0 અને 5 નથી 7 વડે આ સંખ્યા કટ થશે નહીં થાય શા માટે કે 7 ના ઘડિયામાં 12 નથી આવતા 11 વડે કટ થશે 11 ના વડે કટ પણ નહીં થાય શા માટે 12 7 ના ઘડિયામાં 11 ના ઘડિયામાં પણ નથી આવતા જો છેદ નથી આવતો તો અંશ તો જોઈશું જ નહીં તો 13 ના ઘડિયામાં પણ 12 નથી આવતા હવે 12 કેવી સંખ્યા થઈ ગઈ તો હવે 12 હવે કોઈના ઘડિયામાં તો 115 અને 12 હવે કોઈ ઘડિયા વડે કટ થશે નહીં તો આપણે અહીંયા જવાબ આપણો પૂરો થઈ ગયો 115 ભાગ્યા 12 આપણને જવાબ મળી ગયો 35 ભાગ્યા 49 હવે આ સંખ્યાને આપણે સૌથી પહેલા 2 વડે જોઈએ કે 2 વડે તો 2 વડે કટ થાય 5 35 નહીં થાય શા માટે પાછળનો અંક 5 છે અને નીચે તો 5 છે તો 2 વડે તો કટ થશે નહીં 3 વડે કટ થાય તો આપણે સરવાળો કરીએ અંકોનો 35 માં અંકોનો સરવાળો કરો 5 અને 3 કેટલા થાય 5 6 7 ના 8 5 6 7 ના 8 3 ના ઘડિયામાં આવે તો 35 3 ના ઘડિયામાં આવતો નથી તો છેદને જોઈશું જ નહીં 7 નો ઘડિયો જોઈએ 5 નો ઘડિયો જોઈએ 5 ના ઘડિયામાં 35 તો 5 ના વડે કટ થશે શા માટે પાછળનો અંક 5 છે પણ 49 5 વડે કટ થશે નહીં થાય શા માટે પાછળનો અંક 0 અને 5 નથી તો 5 વડે કટ નહીં થાય તો હવે આપણે શાનો ઘડિયો જોઈશું 7 નો ઘડિયો જોઈએ કે 7 ના ઘડિયામાં 35 આવે છે બોલો આવડી જવું જોઈએ 7 ના 35 તો 7 ના ઘડિયામાં આવે છે ઘડિયો આવડતો છે આપણને 7 5 35 અને 49 પણ 7 ના ઘડિયામાં આવે સીધું 49 સીધું 49 તો 35 પણ 7 ના ઘડિયામાં આવે છે અને 49 પણ 7 ના ઘડિયામાં આવે છે તો અંશમાંથી 7 અને છેદમાંથી 7 ઉડી ગયા તો આપણને કેટલો જવાબ મળે 5 ભાગ્યા 7 અને 5 ભાગ્યા 7 હવે કોઈ સંખ્યા વડે ઉડશે નહીં તો આપણો જવાબ અહીંયા પૂરો થઈ ગયો આગળનો ક્વેશ્ચન 343 ભાગ્યા 686 આ સંખ્યા આપણે સૌથી પહેલા 2 વડે જોઈશું 2 વડે તો આ ઉપરવાળી સંખ્યા તો કટ થશે નહીં શા માટે પાછળનો અંક 3 છે તો છેદને તો જોઈશું જ નહીં હવે 3 વડે જોઈશું કે 3 વડે કટ થાય છે કે નથી થતું સૌથી પહેલા 343 ના અંકોનો આપણે સરવાળો કરી દઈએ 3 ના 4 કેટલા થાય 3 ના 3 6 ને 7 7 ના 3 કેટલા થશે 7 ના 3 10 થશે તો 10 3 ના ઘડિયામાં આવે નહીં તો આ 3 વડે પણ કટ થશે નહીં તો છેદને તો આપણે જોઈશું જ નહીં 5 વડે કટ થશે 5 વડે કટ પણ નહીં થાય શા માટે પાછળનો અંક 0 અને 5 નથી હવે 7 વડે જોઈએ કે 7 વડે કટ થાય છે નથી થતું હવે 7 નો ઘડિયો તો આવડતો નથી હવે કેવી રીતે જોઈશું છું હવે આપણે 7 વડે કેવી રીતે જોઈશું સૌથી પહેલા હું ઉપરની સંખ્યાને જોઈ 343 7 વડે કટ થાય છે કે નથી થતું પછી છેદને જોઈ છેદને પછી જોઈશું સૌથી પહેલા આપણે 3 નો 3 ને લઈએ 7 નો ઘડિયો 3 સુધી બોલીએ તો 3 તો નાના છે તો 3 માં 4 જોઈન્ટ કરીશું તો 34 થશે અને 7 નો ઘડિયો 34 સુધી બોલીએ 7 એકા 7 7 દુ 14 7 તરી 21 7 ચોક 28 7 50 35 તો મોટા થઈ જશે 7 ચોક 28 કેટલા બચ્યા આપણી પાસે 2 બચ્યા 2 અને 4 6 બચ્યા આપણી પાસે 34 માં 6 બચ્યા 28 લઈ લીધા તો 6 બચ્યા 6 ને 3 સાથે જોઈન્ટ કરી નાખો તો 6 ને 3 સાથે જોઈન્ટ કરો 63 થશે કેટલા થશે 63 અને 7 નો ઘડિયો 63 સુધી બોલો 7 9 63 તો 49 ગુણ્યા 3 કરીશું તો તમને કેટલો જવાબ મળશે બોલો 343 તો 343 તો 3 7 વડે કટ થઈ ગયા 49 સીધું સોરી 49 3 ને 49 સીધું 49 ગુણ્યા 7 કરીશું તો તમને કેટલો જવાબ મળશે 343 તો 343 7 વડે કટ થઈ ગયા હવે નીચે છેદ જોઈએ છેદ 7 વડે કટ થાય છે સૌથી પહેલા 6 લઈએ 6 તો નાના છે 7 કરતા તો 8 ને તેની સાથે જોઈન્ટ કરીશું તો 68 થશે તો 7 નો ઘડિયો 68 સુધી બોલો સીધું 49 7 * 56 7 9 63 7 9 63 તો સૌથી પહેલા 7 9 63 7 * 70 થઈ ગયા 70 તો મોટા થઈ ગયા છે 7 9 63 તો 7 9 63 કેટલા બચ્યા 68 માં 63 આપણે લઈ લીધા તો કેટલા બચ્યા 5 બચ્યા 5 ને 6 સાથે જોઈન્ટ કરી નાખો 7 * 56 7 * 56 તો 98 ગુણ્યા 7 કરીશું તમે તો કેટલો જવાબ મળશે બોલો તમને કેટલો જવાબ મળશે 686 તો 686 પણ 7 વડે કટ થઈ ગયા તો ઉપર અંશમાંથી 7 અને છેદમાંથી 7 કટ થઈ ગયા તો આપણે કેટલો જવાબ મળ્યો 49 ભાગ્યા 98 હવે ફરી જોઈએ 49 અને 98 7 વડે કટ થાય 49 7 વડે કટ થયા સીધો 49 98 ને જોઈએ આપણે 7 વડે કટ થશે
7 એકા સૌથી પહેલા 9 ને લઈએ 7 એકા 7 9 માં કેટલા બચ્યા બોલો 8 ને 9 2 બચ્યા 2 ના 8 સાથે જોડો 28 તો ઉડી જશે જુઓ સૌથી પહેલા જુઓ 7 એકા 7 9 સુધી આપણે 7 નો ઘડિયો બોલ્યો 7 એકા 7 કેટલા બચ્યા 9 માં 2 બચ્યા 2 ને 8 સાથે જોઈન્ટ કરો તો 28 થશે અને 7 ચોંગ 28 તો 14 ગુણ્યા 7 કરશો 14 સીતા 98 14 સીતા 98 અને 49 નો તો આપણે ખબર છે કે 7 વડે કટ થશે સીધું 49 તો અસમાંથી 7 અને છેદમાંથી 7 કટ થઈ ગયા હજુ આપણા પાસે કેટલા બચ્યા બોલો ઉપર 7 બચ્યા નીચે 14 બચ્યા હજુ કટ થશે બોલો આપણને આવડે છે કે 7 દુ 14 અને ઉપર અંશમાં 7 છે તો 7 અને 7 કટ થઈ ગયા તો આપણને કેટલો જવાબ મળે ઉપર કઈ ન બચ્યો હોય તો કેટલા લખાય કઈ ન બચ્યું તો 1 લખાય અને છેદમાં કેટલા બચ્યા 2 તો 1/2 આપણને જવાબ મળી ગયો આગળનો ક્વેશ્ચન જોઈએ 121/242 સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું 2 વડે 121 કટ થશે નહીં થાય શા માટે પાછળ લોગ 1 છે તો 2 વડે તો કટ નહીં થાય 3 વડે જોઈએ 3 વડે કટ થશે 2 1 4 4 ને 1 5 તો 121 ના અંકોનો સરવાળો 5 થાય છે તો 3 વડે પણ કટ થઈ નહીં થાય શા માટે 5 3 ના ઘડિયામાં આવતું નથી 5 વડે પણ કટ નહીં થાય શા માટે પાછળનો અંક 0 અને 5 નથી 7 વડે જોઈએ 7 વડે કટ થાય છે સૌથી પહેલા 7 નો ઘડિયો 12 સુધી બોલીશું 7 નો ઘડિયો 12 સુધી બોલો 7 એકા 7 સાદું 14 તો મોટા થઈ જાય છે તો કેટલા બચ્યા બોલો 5 બચ્યા 5 ને 1 સાથે જોઈન્ટ કરો તો 51 થશે તો 51 7 ના ઘડિયામાં આવતા નથી તો 7 વડે 121 પણ કટ થાય નહીં તો 121 7 વડે પણ કટ થશે નહીં તો હવે 11 નો ઘડિયો જોઈએ 7 વડે કટ ન થાય તો આપણે 11 નો ઘડિયો જોઈશું બોલો 11 ના ઘડિયામાં 121 આવે છે કે નથી આવતા કેવી રીતે જોઈશું અને 121 નો તો ઘડિયો આવડતો નથી સૌથી પહેલા 12 લઈશું એક તો નાના છે એક નાના છે તો 1 ને 2 હાથે જોઈન્ટ કરીશું તો 12 થશે 11 નો ઘડિયો 12 સુધી બોલો 11 એકા 11 11 તો 22 તો મોટા થઈ જાય છે હવે 12 માં કેટલા બચ્યા એક બચ્યું એક ને એક સાથે જોઈન્ટ કરો તો 11 થશે તો 11 એકા 11 તો 11 ગુણ્યા 11 કરીશું તો તમને કેટલો જવાબ મળશે બોલો 121 હવે નીચે જોઈએ ઉપરની સંખ્યા તો 11 વડે કટ થઈ ગઈ હવે નીચે જોઈએ 11 વડે કટ થાય છે કે નથી થતી 11 સૌથી પહેલા 24 બે તો નાના છે એટલે 4 લઈશ 24 જોઈન્ટ કરીશ 24 સુધી 11 નો ઘડિયો બોલો 11 દુ 22 11 તરી 33 તો મોટા થઈ જાય છે તો 11 દુ 22 કેટલા બચ્યા 24 માં 2 બચ્યા તો 2 ને 2 સાથે જોઈન્ટ કરો તો 22 થશે 11 દુ 22 તો 22 ગુણ્યા 11 કરીશું તમને તો અહીંયા પર 242 પણ 11 વડે કટ થઈ ગયા તો 22 ગુણ્યા 11 કરશો તો તમને કેટલો જવાબ મળશે 242 ઉપર અંશમાંથી 11 છેદમાંથી 11 કટ થઈ ગયા તો કેટલો જવાબ મળ્યો મને 11/22 હજુ પણ કટ થાય છે બોલો 22 ને આપણે 11 તો 11 ના ઘડિયામાં આવે છે પાછો 11 નો ઘડિયો જોશું હવે પાછો 7 નો ઘડિયો કે 3 નો ઘડિયો કે 2 નો ઘડિયો જોવામાં આવશે નહીં 11 થી જોવામાં આવશે હવે જુઓ અહીંયા આપણને ખબર છે 11 દુ 22 થાય 11 દુ 22 ઉપર તો 11 છે જ તો 11 અંશમાંથી 11 છેદમાંથી કટ થઈ જાય તો કેટલો જવાબ મળ્યો 1/2 આપણને જવાબ મળી ગયો આગળનો ક્વેશ્ચન જોઈએ 1210/1815 સૌથી પહેલા આપણે 2 નો ઘડિયો જોઈશું 2 ના ઘડિયા વડે કટ થાય તો જુઓ આ તો કટ થશે પાછળનો અંક 1210 તો કટ થશે 2 ના વડે શા માટે પાછળનો અંક 0 છે પણ 1815 કટ થશે નહીં થાય શા માટે પાછળનો અંક કયો છે 5 છે અને પાછળનો અંક 5 હોય તો તે સંખ્યા 2 વડે કટ થશે નહીં તો હવે કઈ સંખ્યા છે 3 નો ઘડિયો જોઈશું 3 વડે કટ થાય છે કે નથી થતું તો જુઓ આપણે ઉપરના અંકોનો સરવાળો કરીએ 1210 ના અંકોનો સરવાળો કરીએ 2 1 3 3 ને 1 4 0 નો તો કોઈ સરવાળો થાય એટલે 4 થયા તો 1210 ના અંકોનો સરવાળો 4 થયો તો 4 બી 3 ના ઘડિયામાં આવે 3 ના ઘડિયામાં નહીં આવે તો 3 વડે કટ થશે નહીં 5 નો ઘડિયો જોઈએ 5 ના ઘડિયા વડે કટ થશે 1210 પાછળનો અંક કયો છે 0 તો 5 વડે કટ થશે 1815 પાછળનો અંક કયો છે 5 તો પાછળનો અંક 0 અથવા 5 હોય તેથી સંખ્યા 5 વડે કટ થઈ જાય તો 5 વડે તો કટ થઈ જશે તો આપણે સૌથી પહેલા 5 વડે કટ કરીએ ચલો એ 1210 નો ઘડિયો 1210 સુધી મને પાછળનો ઘડિયો આવડતો નથી સૌથી પહેલા 1 ને લઈશું 1 તો નાના છે તો 2 લઈશું 12 તો 12 સુધી પાછળનો ઘડિયો બોલીશું બોલો 5 દુ 10 5 દુ 10 બે હવે 5 દુ 10 બે બચ્યા બે ને એક સાથે જોઈન્ટ કરો 5 ચોંગ 20 5 21 બે ને એક સાથે જોઈન્ટ કરો 21 થશે તો 5 ચોગા 20 એક બચ્યા એક ને 10 0 સાથે જોઈન્ટ કરો 10 5 દુ 10 તો 242 ગુણ્યા 5 કરીશું તો તમને કેટલો જવાબ મળશે 210 જવાબ મળશે 1815 ને આપણે 2 વડે 5 વડે કટ કરીશું સૌથી પહેલા એક તો નાના છે એટલે 8 ઉમેરીશું એના સાથે જોઈન્ટ કરીશું 5 નો ઘડિયો 18 સુધી બોલો 5 તરી 15 કેટલા બચ્યા 18 માં 16 17 18 3 બચ્યા 3 ને એક સાથે જોઈન્ટ કરો કેટલા થશે 31 તો 5 નો ઘડિયો 31 સુધી બોલો 5 તરી 15 5 ચોગા 20 5 5 25 5 છંગ 30 5 છંગ
30 તો 31 માં કેટલા બચ્યા? 1 બચ્યું, 1 ને 5 સાથે જોઈન્ટ કરો 15 થશે, તો 5 તરી 15, તો 363 ગુણ્યા 5 કરીશું તો તમને કેટલો જવાબ મળશે? બોલો 1815 જવાબ મળે છે. ઉપર અંશમાંથી 5 છેદમાંથી 5 કટ થઈ ગયા. હવે કેટલા બચ્યા આપણી પાસે? ઉપર અંશમાં 242 બચ્યા, છેદમાં 363 બચ્યા. હવે જોઈએ 5 વડે કટ થશે? 5 વડે કટ તો નહીં થાય. શા માટે? પાછળનો અંક 0 અને 5 નથી, તો 242 તો 5 વડે કટ નહીં થાય, તો છેદને તો જોઈશું જ નહીં. 7 વડે કટ થશે? બોલો જોઈએ. હવે આપણે જોઈએ 7 વડે કટ થાય છે કે નથી થતું. સૌથી પહેલા 2 લઈશું, 2 તો નાના છે, તો 4 એનાથી જોઈન્ટ કરીએ 24 સુધી 7 નો ઘડિયો બોલો. 7 દુ 24, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, તો 7 તરી 21, 28 તો મોટા થઈ જાય છે. 3 બચ્યા, 3 ને 2 સાથે જોઈન્ટ કરું તો 32 થશે, તો 32 તો 3 7 ના ઘડિયામાં આવતા નથી, તો 242 7 ના ઘડિયામાં આવશે નહીં, તો છેદને તો જોઈશું જ નહીં, 7 વડે કટ થશે નહીં. 242 એમને એમ લખી દો ભાગ્યા 363, 7 વડે કટ થશે નહીં. હવે 11 વડે જોઈએ. 11 વડે કટ થશે 24 સુધી. સૌથી પહેલા આપણે 2 તો નાના છે, 24 ને લઈએ. 11 નો ઘડિયો 24 સુધી બોલું. 11 એકા 11, 11 દુ 22, 11 દુ 22. કેટલા બચ્યા? 24 માં 2 બચ્યા, 2 ને 2 સાથે જોઈન્ટ કરો તો 22 થશે, તો 11 દુ 22, તો 22 ગુણ્યા 11 કરીશું તમે તો તમારો કેટલો જવાબ મળશે? 242. તો 242 તો 11 વડે કટ થઈ ગયા. હવે 363 જોઈએ 11 વડે કટ થાય છે કે નથી દાદા? સૌથી પહેલા 3 લઈશું. 3 તો નાના છે, તો 3 ને 6 સાથે જોઈન્ટ કરી 36, 11 નો ઘડિયો 36 સુધી બોલું. 11 દુ 22, 11 તરી 33, 11 તરી 33. 36 માં કેટલા બચ્યા? 3 બચ્યા, 3 ને 3 સાથે જોઈન્ટ કરી નાખો 33 થશે, તો 11 તરી 33, તો 33 ગુણ્યા 11 કરીશું તમે તો કેટલો જવાબ મળે? 363. તો ઉપર અંશમાંથી 11 અને છેદમાંથી 11 કટ થઈ ગયા. હવે આપણી પાસે કેટલા બચ્યા? 22 ભાગ્યા 33. હજુ 11 વડે કટ થાય છે જુઓ. 11 દુ 22, 11 તરી 33, તો 11 ઉપર અંશમાંથી 11 છેદમાંથી કટ થઈ ગયા, તો આપણને કેટલો જવાબ મળે? 2 ભાગ્યા 3 આપણને જવાબ મળી ગયો. આગળનો ક્વેશ્ચન 91 ભાગ્યા 169. સૌથી પહેલા 2 નો ઘડિયો, તો 2 ના વડે તો કટ થશે નહીં. શા માટે? પાછળનો 1 છે. 3 નો ઘડિયો જોઈએ. 3 વડે કટ થાય છે. 9 ને 1 10, આપણે અંકોનો સરવાળો કરીએ 91 માં તો 9 ને 1 10 થાય, અને 10 3 ના ઘડિયામાં આવતો નથી, તો 3 વડે તો કટ નહીં થાય. 5 વડે પણ કટ નહીં થાય. શા માટે? પાછળ 9 0 અને 5 નથી. 7 વડે ચેક કરીએ. 7 વડે 91 કટ થાય છે કે નથી? 7 એકા 7, કેટલા બચ્યા? 2 બચ્યા, 2 ને 1 સાથે જોઈન્ટ કરો 21 થશે, 2 ને 1 સાથે જોઈન્ટ કરીશ તો 21 થશે, તો 7 દુ 14, 7 તરી 21, તો 13 ગુણ્યા 7 કરીશું તો કેટલો જવાબ મળશે તમને? 13 ગુણ્યા 7 એટલે 91 થશે. હવે જો 169 7 ના ઘડિયામાં આવે છે કે નથી આવતા? સૌથી પહેલા 1 લઈશું, 1 નાના છે, 6 ને લઈ 16, 7 નો ઘડિયો બોલો 16 છે, 7 દુ 14, કેટલા બચ્યા? 2 ને 9 સાથે જોડો 29 થશે, તો 29 7 ના ઘડિયામાં આવતા નથી, તો 7 વડે પણ કટ નહીં થાય. હવે કયો ઘડિયો જોઈશું બોલો? 11 નો ઘડિયો જોઈએ. 7 વડે કટ નથી થતા, 179 7 વડે કટ નથી થતા, તે કોણોને આપણે અંશ ભલે 7 વડે કટ થતો હોય તો એને તો જોઈશું નહીં. હવે 11 નો ઘડિયો જોઈએ. એક કોણો 11 ના ઘડિયામાં આવે? 11 × 88, 11 નો 99, 11 ના ઘડિયામાં આવતા નથી. 11 નો 99, 11 ના ઘડિયામાં એક કોણો આવતા નથી, તો એ 11 વડે પણ કટ નહીં થાય. 13 નો ઘડિયો જોઈએ. જો સૌથી પહેલા 91 ને 13 આપણે 13 નો ઘડિયો આવડતો છે તો તમને આવડી જાય. 13 સીતા 91, 13 સીતા 91, તો 13 ના ઘડિયામાં તે કોણ આવે છે 179. આપણે 11 ના ઘડિયાથી ન આવડ્યું, 13 નો ઘડિયો જોઈશું ને હવે, તો 13 સીતા 91. હવે નીચે જોઈએ 13 ના ઘડિયામાં આવે છે 169. હવે 169 સુધી મને ઘડિયો આવડતો નથી. સૌથી પહેલા મેં 1 ને લઈશ, 1 નાના છે, તો 6 એની સાથે જોઈન્ટ કરીશ તો 16 થશે. સૌથી પહેલા 13 નો ઘડિયો 16 સુધી બોલું. 13 એકા 13, તો કેટલા બચ્યા મારી પાસે? 3 બચ્યા. 14 15 16, 3 બચ્યા. 3 ને 9 સાથે જોઈન્ટ કરો તો કેટલા થશે? 39, તો 13 નો ઘડિયો 39 સુધી બોલો. 13 દુ 26, 13 તરી 39, 13 તરી 39, તો 13 ગુણ્યા 13 કરીશું તમે તો કેટલો જવાબ મળશે તમને? 169 જવાબ મળશે. અને ઉપર અંશમાંથી 13 અને છેદમાંથી 13 કટ થઈ ગયા, તો 13 વાળી સંખ્યા અંશ અને છેદ 13 વડે કટ થઈ ગયા, તો 13 કટ, તો કેટલો જવાબ મળ્યો આપણને? 7 ભાગ્યા 13. તો હવે કોઈ સંખ્યા વડે 7 ભાગ્યા 13 કટ થશે નહીં, તો આપણે જવાબ મળી ગયો. આગળનો ક્વેશ્ચન જો અહીંયા ધ્યાન આપો. 56,000 અને નીચે આપણે કેટલી સંખ્યા આપી છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 1,48,000 આપણને બે સંખ્યા આપી છે અંશ અને છેદ.
હવે આ સંખ્યાને મારે કટ કરવો છે. જો કેવી રીતે કટ કરાય, પહેલા તો છેદ ઉડાડવાનો એક નિયમ યાદ રાખજો કે પાછળ જે શૂન્ય આપી હોય એ શૂન્ય કટ કરી નાખવાની. કોઈ અંશમાં પણ પાછળની સંખ્યા પાછળ છેલ્લા શૂન્ય આપી હોય અને છેદમાં પણ પાછળ શૂન્ય આપેલી હોય તે શૂન્ય આપણે શું કહીએ, શૂન્યને કટ કરી નાખવાનો. જે અહીંયા જુઓ, આ પાછળ એક શૂન્ય, આ પાછળ એક શૂન્ય, પાછળ શૂન્ય, વચમાંથી શૂન્ય કટ નહીં થાય. પાછળ શૂન્ય આપેલી હોય એ પાછળની શૂન્ય આપણે કટ કરી નાખશું. આ પાછળની શૂન્ય કટ થઈ જશે. આ શૂન્ય કટ કરી નાખ્યો. પાછળ શૂન્ય છે, ઉપર એક શૂન્ય, આ ત્રીસરી શૂન્ય આપણે કરી નાખ્યો. ત્રણ શૂન્ય તો કટ થઈ ગઈ. તો આપણે પાસે કેટલું બચ્યું? 56 બચ્યા અને 148. તો યાદ રાખજો, પાછળ જે શૂન્ય આપેલી હોય અંશ અને છેદમાં એ કટ થઈ જાય. તો 56 અને 148. હવે આપણે 56 અને 148 ને કટ કરવાના છે. સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું કે 2 ના ઘડિયામાં 56 આવે. શા માટે? પાછળનો અંક 6 છે. 148 પણ 2 ના વડે ઉડશે. શા માટે? પાછળનો અંક 8 છે. તો સૌથી પહેલા 56 સુધી 2 નો ઘડિયો આવડતો નથી. તો સૌથી પહેલા 5 લઈશું. 2 દુ 4, 5 માં કેટલા બચ્યા? 1 બચ્યા. 1 ને 6 સાથે જોઈન્ટ કરો 16. તો 2 8 16. તો 28 ગુણ્યા 2 કરીશું તો 56 મળશે. એવી રીતે 148 ને આપણે કટ કરીએ. પહેલા 1 લઈશું. 1 2 કરતા નાના છે તો 2 એ તો 5 ચાલશે નહીં. તો 4 તેની સાથે જોઈન્ટ કરીશું તો 14 થશે. 2 નો ઘડિયો 14 સુધી બોલ. 2 સીતા 14. હવે કોઈ 14 માં તો કોઈ બચ્યું નહીં. હવે 8 લઈશું આપણે. 2 ચોંગ 8. તો 74 ગુણ્યા 2 કરીશું તો તમારે કેટલો જવાબ મળશે? 148. ઉપર અંશમાંથી 2 છેદમાંથી 2 કટ થઈ ગયા. તો કેટલો જવાબ મળે? 28 ભાગ્યા 74. હજુ જુઓ, 28 અને 74, 28 અને 74 એ 2 વડે કટ કરીએ. 2 વડે કટ થશે. 28 અને 74 2 વડે કટ થશે. બોલો થશે. શા માટે? પાછળનો અંક 8 છે અને અહીંયા પાછળનો અંક 4 છે. તો અંશ અને છેદનો પાછળનો અંશમાં પાછળનો અંક 8 અને છેદમાં પાછળનો અંક 4 છે. તો 2 વડે કટ થઈ જશે. તો આપણે 2 વડે કટ કરીએ. સૌથી પહેલા 2 લઈએ. 2 કા 2, 2 ચોંગ 8. તો 14 દુ 28 થાય. એવી રીતે આપણે 7 લઈએ. 2 તરી 6, 2 ચોક 8 તો મોટા થઈ જાય. તો 1 બચ્યું. 1 ને 4 સાથે જોઈન્ટ કરું 14 થશે. તો 2 સીતા 14. તો 37 દુ કેટલા થશે? બોલો 74. તો ઉપર અંશમાંથી 2 અને છેદમાંથી 2 કટ થઈ જાય. હવે 14 અને 37 આપણે 14 અંશમાં 14 બચ્યા અને છેદમાં કેટલા બચ્યા? 37 બચ્યા. તો હવે 14 અને 37 કોઈ ઘડિયા વડે 2 વડે તો કટ થશે નહીં થાય. છેદ 2 વડે કટ નહીં થાય. 3 વડે કટ થશે. તો 14 પણ 3 વડે કટ થશે, કટ નહીં થાય. શા માટે? 4 ને 1 નો અંકોનો સરવાળો કેટલો? 5 થાય છે. તો 3 વડે કટ નહીં થાય. 5 વડે પણ કટ નહીં થાય. 7 વડે પણ કટ નહીં થાય. તો કોઈના વડે કટ થશે નહીં. તો આપણે કેટલો જવાબ મળે? 14 ભાગ્યા 37. તો આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ લેક્ચર સમજાયું હશે. હજુ એક લેક્ચર આપણે લઈશું, તેમાં પણ આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈશું અને પ્રેક્ટિસ કરીશું. તો હું તમને હોમવર્કમાં 2 દાખલા આપ્યા છે. તમે જાતે આની પ્રેક્ટિસ કરો અને મને કોમેન્ટમાં જવાબ આપો. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.